નમસ્કાર મિત્રો. આજે આપણે આપણી એડમિશન કમિટી દ્વારા ગુજરાતમાં જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ આવેલી છે એની હું તમને માહિતી આપીશ. આપણા ગુજરાત ખાતે ગવર્મેન્ટની ટોટલ 6 મેડિકલ કોલેજ આવેલી છે. તો શરૂ કરીએ. જે સૌપ્રથમ ટોપની જે મેડિકલ કોલેજ છે એ છે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ. આપણે હવે જોઈશું એનું એપ્રોક્સિમેટ સીટ ડિસ્ટ્રીબ્યુશન અને લાસ્ટ રેન્ક છે જે લાસ્ટ યરના છે એ પ્રમાણે આપણે જોઈશું. તો બીજે મેડિકલ કોલેજ ખાતે ટોટલ 250 સીટ્સ છે. એમાંથી આપ જોશો તો 15% ઓલ ઇન્ડિયા કોટા એટલે કે જે પીએમટી પ્રી મેડિકલ ટેસ્ટ જેમણે પાસ કરી છે એમનું એડમિશન નેશનલ લેવલથી થશે. એમાં જે બીજે મેડિકલ કોલેજ ખાતે છે એ 15% ઓલ ઇન્ડિયા કોટા છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને ખાસ જણાવી દઉં છું કે દેશની કોઈ પણ સરકારી મેડિકલ કોલેજમાં 15% રિઝર્વેશન ઓલ ઇન્ડિયા કોટા માટે છે. એ નિયમ મુજબ આપણા ગુજરાતની તમામ 6 મેડિકલ કોલેજ ખાતે 15% રિઝર્વેશન ઓલ ઇન્ડિયા કોટા સીટ માટે છે. તો 250 ટોટલ સીટ છે અને ઓલ ઇન્ડિયા કોટાની 15% સીટના હિસાબે 37 અને 38, એક વર્ષે 37 અને એક વર્ષે 38 એ રીતનું સીટ ડિસ્ટ્રીબ્યુશન તમને જોવા મળશે. બાકી રહેતી 212 કે 213 એ સીટનું ડિસ્ટ્રીબ્યુશન આપ જોશો તો ઓપન ખાતે 98, ઈડબ્લ્યુએસ કોટામાં 11 સીટ, એસસીબીસી કોટામાં 57 સીટ, એસટી કોટામાં 32 સીટ અને એસસી કોટામાં 15 સીટ આવશે કે જેના પર એડમિશન પ્રક્રિયા ગુજરાત ખાતેથી થશે. બાકીની જે 37 સીટ છે ઓલ ઇન્ડિયા કોટાની એ સીટનું એડમિશન નેશનલ લેવલથી થશે. હવે આપ અહીં જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં જે છેલ્લું એડમિશન થયેલું છે એ વિદ્યાર્થીના માર્ક છે 690 અને એનો મેરિટ નંબર છે 166. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, માર્ક કરતા વધુ ઇમ્પોર્ટન્ટ છે એ આપનો મેરિટ નંબર છે. જે લાસ્ટ મેરિટ નંબર પર એડમિશન થયું હતું એ મેરિટ નંબર છે 166. માર્ક ઉપર નીચે હોઈ શકે પરંતુ મેરિટ નંબરમાં બહુ ઝાઝો ફેર પડતો નથી. હવે એ જ રીતે આપણે ઈડબ્લ્યુએસ કોટામાં જોઈશું તો જે લાસ્ટ એડમિશન હતું એ 685 માર્ક છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીનો જે મેરિટ નંબર છે એ 40 મેરિટમાં નંબર છે. એ જ રીતે એસસીબીસીમાં 673 માર્ક છે અને એનો કેટેગરી મેરિટ નંબર છે 85. એસટી કેટેગરીમાં જે લાસ્ટ એડમિશન થયેલું છે એના માર્ક છે 531 અને એનો કેટેગરી મેરિટ નંબર છે 42. એ જ પ્રમાણે એસસી કેટેગરીમાં છે એ 649 માર્ક છે અને એનો જે કેટેગરી મેરિટ નંબર છે એ 28 છે. હવે આપણે થોડી બીજી માહિતી મેળવીશું. તો જે કોલેજની ફી છે એ 25,000 રૂપિયા છે પ્રતિ વર્ષ છે. તમામ મેડિકલ કોલેજ, ગુજરાતની 6 મેડિકલ કોલેજ છે, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, રાજકોટ અને ભાવનગર, આ તમામ 6 કોલેજની ફી છે 25,000 રૂપિયા વાર્ષિક. એ ઉપરાંત અધર ફી પણ છે, જેવી કે હોસ્ટેલ ફી 1200 રૂપિયા. હું આ બીજે મેડિકલ કોલેજની વાત કરું છું. હોસ્ટેલની ફી છે 1200 રૂપિયા. બીજે મેડિકલ કોલેજ ગુજરાત યુનિવર્સિટી જોડે સંલગ્ન છે અને એની જે એનરોલમેન્ટ ફી ગણો કે પ્રાથમિક ફી ગણો એ 125 રૂપિયા છે. ત્યારબાદ યુનિવર્સિટીની ફી એટલે કે એક્ઝામ ફી એ 1200 રૂપિયા છે. હવે આપણે જોઈશું બીજી કોલેજ, એ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા અથવા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા. એનું પણ તમે આપ જોશો તો જે સીટ ડિસ્ટ્રીબ્યુશન છે એ ઓલમોસ્ટ અમદાવાદ જેવું જ છે, બીજે મેડિકલ કોલેજ જેવું જ છે. કારણ કે અહીં પણ 250 સીટ છે. 15% સીટ જે છે એ ઓલ ઇન્ડિયા કોટા માટે રિઝર્વ છે. બાકીની ઓપન, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસટી અને એસસી કોટા માટે છે. તો આપ એનું સીટ ડિસ્ટ્રીબ્યુશન અહીં જોઈ શકો છો. હવે જે લાસ્ટ યરનો જે મેરિટ છે કે માર્ક્સ છે તે આપ અહીં જોશો તો ઓપન કેટેગરીમાં 675 માર્કે અહીં લાસ્ટ એડમિશન થયું હતું અને એ વિદ્યાર્થીનો મેરિટ નંબર હતો 428. એ જ રીતે ઈડબ્લ્યુએસમાં 666 કેટેગરી મેરિટ નંબર 120, એસસીબીસીમાં 655 એનો કેટેગરી મેરિટ નંબર 190, એસટીમાં 500 માર્ક એનો કેટેગરી મેરિટ નંબર છે 79, એસસીમાં 629 માર્ક છે 629 અને કેટેગરી મેરિટ નંબર છે 50. વિદ્યાર્થી મિત્રો મને માફ કરશો, અહીં જનરલ મેરિટ નંબર મેં લખેલો છે પણ હકીકતમાં એ છે કેટેગરી મેરિટ નંબર, પર્ટિક્યુલરલી એસટી અને એસસીના કિસ્સામાં. હવે ફી ફી મેં તમને અગાઉ જણાવ્યું એમ એ 25,000 રૂપિયા જ છે. એના સિવાયની જે ફી છે એ છે હોસ્ટેલ ફી, જે વડોદરા ખાતે છે એ અંદાજિત 10,000 રૂપિયા છે. યુનિવર્સિટી ફી જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા છે એ એમએસ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જોડે સંલગ્ન છે અને એની પ્રાથમિક યુનિવર્સિટીની ફી ગણો તો એ 4,525 રૂપિયા છે. અને એક્ઝામ ફી કે જે તમે યુનિવર્સિટી એક્ઝામ આપો છો એની ફી છે 1,910 રૂપિયા. આ ઉપરાંત તમારે મેસનો ખર્ચો, જીમખાના ફી કે લાઇબ્રેરી ફી એ હશે, એ નોમિનલ હશે, એ તમને કોલેજ ખાતેથી જણાવવામાં આવશે. હવે આપણે ત્રીજી મેડિકલ કોલેજની વાત કરીશું, એ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત. અહીં પણ અમદાવાદ અને વડોદરાની જેમ 250 સીટ છે અને એનું અંદાજિત સીટ ડિસ્ટ્રીબ્યુશન આપ જોશો તો ઓલમોસ્ટ બીજે અને બરોડા મેડિકલ કોલેજના સમકક્ષ જ છે. એટલે કે 15% ઓલ ઇન્ડિયા કોટા સીટો અને બાકીની રહેતી 212 કે 213 સીટનું આપ જોશો તો ઓપન, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસટી અને એસસી એમાં આપ જોશો તો ઓપન કેટેગરીમાં જે લાસ્ટ માર્ક છે અને રેન્ક છે એ છે 666 અને એનો મેરિટ નંબર છે 580. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 660 માર્ક છે, એનો મેરિટ નંબર છે 156. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 156, એસસીબીસીમાં 648, એનો કેટેગરી મેરિટ નંબર છે 257, એસટીમાં 479 અને કેટેગરી મેરિટ નંબર છે 101. એ જ રીતે એસસીમાં 610 છે
અને એનો કેટેગરી મેરિટ નંબર છે 83. હવે આપણે એની બીજી માહિતી જોઈશું. તો એની બીજી માહિતીમાં એવું છે કે કોલેજની ફી મેં તમને અગાઉ જણાવ્યા મુજબ 25,000 રૂપિયા છે. એના સિવાય હોસ્ટેલની ફી છે 1200 રૂપિયા. હવે જે સુરતની મેડિકલ કોલેજ છે એ VNSGU એટલે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી જોડે સંલગ્ન છે અને એની પ્રાથમિક એનરોલમેન્ટ ફી હશે એ અરાઉન્ડ 730 રૂપિયા છે અને વાર્ષિક એક્ઝામ ફી યુનિવર્સિટીની એક્ઝામ ફી એ અંદાજિત 2130 રૂપિયા છે. એ ઉપરાંત મેસ ફી 48,000 રૂપિયા પ્રતિ વર્ષ છે એટલે કે તમે 4,000 રૂપિયા પ્રતિ મહિના એને ગણી શકો. એ ઉપરાંત જીમખાના ફી લેવામાં આવે છે એ જે 680 રૂપિયા. તો આ છે અંદાજિત ફીની માહિતી સુરત ખાતે. હવે આપણે જોઈશું ચોથી મેડિકલ કોલેજ, એ છે MP શાહ મેડિકલ કોલેજ જામનગર. હવે જામનગરની સીટ પણ 250 છે. એ જ રીતે બીજે બરોડા અને સુરત એ જ પ્રમાણે જામનગર ખાતે પણ સીટ ડિસ્ટ્રીબ્યુશન છે. 15% ઓલ ઇન્ડિયા કોટા હશે. બાકી રહેતી સીટો માટે ઓપન, EWS, SCBC, ST અને SCમાં આપ જોઈ શકો છો અહીં સીટ ડિસ્ટ્રીબ્યુશન અંદાજિત મૂકવામાં આવેલું છે. હવે આપણે ઓપન કેટેગરીની વાત કરશું તો ઓપનમાં 655 માર્ક છે અને જે મેરિટ નંબર જે છે એ 804 છે કે જ્યાં જામનગર ખાતે લાસ્ટ એડમિશન થયેલું હતું. EWS 650 માર્ક, કેટેગરી મેરિટ નંબર 229, SCBC લાસ્ટ માર્ક છે 641, લાસ્ટ કેટેગરી નંબર છે 327, ST કેટેગરીમાં 427 માર્ક છે અને મેરિટ નંબર છે 192 માર્ક છે. SC કેટેગરીમાં 601 અને એનો જનરલ કેટેગરી મેરિટ નંબર છે 102. હવે આપણે ફીની માહિતી જોઈશું જામનગર ખાતે. તો જામનગરની જે કોલેજની ફી છે એ 25,000 રૂપિયા પ્રતિ વર્ષ છે. એના સિવાય એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જોડે સંલગ્ન છે અને એની જે ફી છે એનરોલમેન્ટની ગણો કે પ્રાથમિક જે ફી છે યુનિવર્સિટી જોડેની એ 210 રૂપિયા છે અને જે યુનિવર્સિટી એક્ઝામ લેવાય છે એ એક્ઝામ ફી છે અંદાજિત 3,000 રૂપિયા અને હોસ્ટેલ ફી છે 1200 રૂપિયા. અહીં આપણી મેસ ફી કે જીમખાના ફી નો કોઈ ઉલ્લેખ નથી કેમ કે એની માહિતી આપણને હાલ મળેલ નથી. હવે આપણે જોઈશું પાંચમી મેડિકલ કોલેજ, એ છે PDU મેડિકલ કોલેજ રાજકોટ, પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટ. બરાબર છે. અહીં જે ટોટલ સીટ છે એ 200 સીટ છે. આપણે અમદાવાદ, વડોદરા, સુરત અને જામનગરમાં જોયું તો ત્યાં 250 સીટ હતી. અહીં રાજકોટ ખાતે ટોટલ ઇન્ટેક છે એ 200 સીટનો છે અને અહીં પણ ઓલ ઇન્ડિયા કોટા લાગુ પડે છે કારણ કે એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે. તો 15% ઓલ ઇન્ડિયા કોટા પ્રમાણે 30 સીટ રહેશે અને બાકીની રહેતી 170 સીટનું આપ ડિસ્ટ્રીબ્યુશન જોશો તો ઓપન ખાતે 78, EWS ખાતે 9, SCBC ખાતે 46, ST ખાતે 25 અને SCમાં 12 એવી અંદાજિત સીટનું ડિસ્ટ્રીબ્યુશન રહેશે. ફાઇનલ જે સીટનું ડિસ્ટ્રીબ્યુશન આવશે એ આપ જોઈ શકો છો આપણી અધિકૃત વેબસાઇટ medadmgujarat.org. હવે આપ લાસ્ટ રેન્કની વાત કરશો તો રાજકોટ ખાતે ઓપન કેટેગરીમાં જે લાસ્ટ માર્ક હતા એ 660 માર્ક છે અને એનો મેરિટ નંબર છે 694. EWS કેટેગરીમાં 651 અને કેટેગરી મેરિટ નંબર છે 217. SCBCમાં માર્ક જોશો તો 640 માર્ક છે અને એનો કેટેગરી મેરિટ નંબર છે 338. STમાં લાસ્ટ માર્ક છે 424 અને એનો કેટેગરી મેરિટ નંબર છે 202. SC કેટેગરીમાં જોશો તો 603 અને એનો કેટેગરી મેરિટ નંબર છે 97. હવે આપણે ફીની માહિતી જોઈશું તો ફી છે 25,000 રૂપિયા મેં તમને અગાઉ જણાવ્યું. એના સિવાય જે હોસ્ટેલની ફી છે એ છે 1200 રૂપિયા. રાજકોટની મેડિકલ કોલેજ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જોડે સંલગ્ન છે એટલે એની ફી પણ ઓલમોસ્ટ સેમ રહેશે જે જામનગર ખાતે છે એ જ 210 રૂપિયા પ્રાથમિક એનરોલમેન્ટ ફી રહેશે. ત્યારબાદ એક્ઝામ ફી છે જે 3,000 રૂપિયા છે. હાલ અંદાજિત આપણને ત્યાં મેસ ફી કે જીમખાના ફી કે અન્ય કોઈ ફીની માહિતી નથી એથી આપણે ઉલ્લેખ કરેલો નથી. હવે આપણે છઠ્ઠી કોલેજ જોઈશું, એ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. ઓકે, અહીં પણ 200 સીટનું ડિસ્ટ્રીબ્યુશન છે રાજકોટની જેમ એટલે 30 સીટો જશે ઓલ ઇન્ડિયા કોટામાં 15%ના હિસાબે અને બાકી રહેતી ઓપન, EWS, SCBC, ST કે SC જે સીટ ડિસ્ટ્રીબ્યુશન છે એ આપ અહીં જોઈ શકો છો. હવે ઓપન કેટેગરીમાં જે લાસ્ટ માર્ક છે એ 649 માર્ક છે અને એનો મેરિટ નંબર છે 983. EWSમાં 645 અને કેટેગરી મેરિટ નંબર છે 267. SCBCમાં જે લાસ્ટ માર્ક છે એ 637 છે અને એનો કેટેગરી મેરિટ નંબર 375 છે કેટેગરીમાં. STમાં 426 અને એનો કેટેગરી મેરિટ નંબર છે 195. SCમાં છે એ 596 છે અને એનો કેટેગરી મેરિટ નંબર છે 116. વિદ્યાર્થી મિત્રો અહીં પાછું જણાવું છું કે મેં ભૂલથી જનરલ મેરિટ નંબર લખેલો છે પણ જે પણ કેટેગરી છે એમાં એનો કેટેગરી મેરિટ નંબર જ અહીં આપણે ધ્યાનમાં લેવું. અને હવે જોઈશું ફીની માહિતી. તો અગાઉ ફી 25,000 રૂપિયા છે. આપણી તમામ 6 મેડિકલ કોલેજની ફી અત્યાર સુધી જે માહિતી છે એ પ્રમાણે 25,000 રૂપિયા છે. એના સિવાયની જે હોસ્ટેલ ફી છે એ 1200 રૂપિયા છે. ઉપરાંત હોસ્ટેલ ડિપોઝિટ 7,500 પણ અહીં લેવામાં આવે છે અને આ જે છે જે ભાવનગરની આપણી કોલેજ છે એ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી જોડે સંલગ્ન છે કે જેની એક્ઝામ ફી છે 3,630 રૂપિયા. આ ઉપરાંત જીમખાના ફી પણ 600 રૂપિયા લેવામાં આવે છે અને સ્ટુડન્ટ એક્ટિવિટી ફી પણ 50 રૂપિયા લેવામાં આવે છે. તો આ રીતની એક અંદાજિત ફી ડિટેલ જે છે એ ભાવનગર ખાતે છે. તો આપણે આ 6 કોલેજની માહિતી મેળવી. ઉપરાંત આપણી એડમિશન કમિટી દ્વારા વધુ એક ગવર્મેન્ટ કોલેજનું પણ એડમિશન પ્રોસેસ કરવામાં આવે છે. એ છે આપણા બાજુના પ્રદેશમાં આવેલી એટલે કે સંઘ પ્રદેશમાં આવેલી યુનિયન ટેરેટરીમાં આવેલી નમો ઇન્સ્ટિટ્યૂટ, નેશનલ મોડર્ન મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિલવાસા. એટલે આપણા બાજુના પ્રદેશમાં છે એટલે ત્યાં આપણને 8 સીટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતને એ આપવામાં આવે છે એડમિશન પ્રોસેસ દ્વારા. એ જ રીતે એમના વિદ્યાર્થીઓ માટે પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા 8 સીટ આપવામાં આવે છે.
અને એનું આપ એપ્રોક્સિમેટ સીટ ડિસ્ટ્રીબ્યુશન જોશો તો ઓપનમાં 3 સીટ ખુલે છે, ઈડબ્લ્યુએસમાં 1 સીટ, એસસીબીસીમાં 2 સીટ, એસટીમાં 1 સીટ અને એસસીમાં 1 સીટ. આપ લાસ્ટ યરનું જે લાસ્ટ રેન્ક જોશો, લાસ્ટ એડમિશન ડિટેલ્સ જોશો તો ઓપન કેટેગરીમાં 652 માર્ક હતા અને એનો મેરિટ નંબર હતો 856. ઈડબ્લ્યુએસમાં 647 માર્ક હતા અને એનો કેટેગરી મેરિટ નંબર હતો 251. એસસીબીસીમાં 637 માર્ક હતા અને એનો કેટેગરી મેરિટ નંબર હતો 376. એસટી અને એસટીમાં પણ 1 સીટ છે અને એસસીમાં પણ 1 સીટ છે. તો એસટીમાં હતું 446 માર્ક અને એનો મેરિટ નંબર હતો કેટેગરી મેરિટ નંબર 151. એસસીમાં 1 સીટ અને જે લાસ્ટ એડમિશન થયું હતું એ 593 માર્ક્સ અને એનો મેરિટ નંબર હતો 122. હવે જે નમો ઇન્સ્ટિટ્યૂટ સેલવાસની જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એની વાર્ષિક ફી છે 60,000 રૂપિયા અને એ જે સંલગ્ન છે યુનિવર્સિટી એ છે VNSGU, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી જોડે સંલગ્ન છે. હાલ ત્યાં લેવામાં આવતી હોસ્ટેલ ફી કે મેસ ફીની માહિતી આપણી જોડે ઉપલબ્ધ નથી. જેમ બને એમ જલ્દી ઉપલબ્ધ થાય એમ આપણે એ માહિતી આપીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રાથમિક માહિતી મેળવી એ છે 6 ગુજરાતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને બાજુના પ્રદેશમાં આવેલી સેલવાસની મેડિકલ કોલેજ કે જ્યાં ગુજરાત ગવર્મેન્ટને 8 સીટ એડમિશન પ્રોસેસ માટે આપવામાં આવે છે. અને આ 8 સીટનું જે એડમિશનની પ્રોસેસ છે એ આપણી એડમિશન કમિટી દ્વારા કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આપને જ્યારે ચોઇસ ફિલ કરો છો ત્યારે તમારે સેલવાસ મેડિકલ કોલેજની પણ ચોઇસ ફિલ કરવાની રહેશે. ઓકે, એટલે ટોટલ ગવર્મેન્ટમાં 7 ઇન્સ્ટિટ્યૂટ એવા છે કે જેમાં તમે તમારી ગવર્મેન્ટની ચોઇસ ભરી શકો છો. તો આભાર મિત્રો. આપને કોઈ પણ પ્રશ્ન જણાય તો આપ અમને પ્રશ્ન પૂછી શકો છો. થેન્ક યુ.